હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું એકદમ મહત્વનું ચેપ્ટર કે જે આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ તે છે સંભાવના. સંભાવના બોર્ડની પરીક્ષાની અંદર 14 માર્કની અંદર પૂછાય છે અને એટલું સહેલું ચેપ્ટર છે કે સાવ નબળા વિદ્યાર્થીઓને પણ સાવ આસાનીથી સમજાય છે. એટલું સહેલું ચેપ્ટર છે, નાના માર્ક છે, એકદમ રોકડા માર્ક છે. તો ચેપ્ટર ની અંદર એકદમ સારી રીતે ધ્યાન આપજો કે જેથી 14 માર્ક તમારા રોકડા થઈ જાય અને સારામાં સારા માર્ક તમે પરીક્ષાની અંદર પણ લઈ આવી શકો. તો જો સંભાવનાની અંદર આપણે ચાલુ કરી તો સંભાવનાનો મતલબ થાય છે, સંભાવનાને જો ઇંગ્લિશની અંદર કહીએ તો પોસિબિલિટી કહેવાય. પોસિબિલિટી કહેવાય એટલે જો સંભાવનાને કોઈ પણ સંભાવના, ધારો કે મારે a સંભાવના દર્શાવી તો એનો p of a વડે દર્શાવાય. ધારો કોઈ e સંભાવના દર્શાવી હોય તો એને p of e વડે દર્શાવાય. p નો મતલબ શું થાય? પોસિબિલિટી, અને a નો મતલબ તમે કોઈ પણ સંજ્ઞા તમે રાખી શકો. ધારો કે પહેલા કોઈ પણ પદની સંભાવના રાખવી હોય તો a રાખો, બીજા કોઈ પદની સંભાવના રાખવી હોય તો b રાખો. a b c તમે તમારી રીતના કોઈ પણ લખી શકો, એના માટે કંઈ પણ બંધન નથી. હવે જો સંભાવનાની જો રફલી માહિતી આપું, એટલે જો સંભાવનાની કોઈ પણ વ્યાખ્યા કઈ પૂછાતી નથી, પરંતુ જો સંભાવના વિશે તમારે રફલી માહિતી જોતી હોય તો સંભાવના કહેવાય કે ને કે કોઈ પણ વિશે, કોઈ પણ વસ્તુ વિશેનું અનુમાન સાચું છે કે ખોટું તે પડવાની શક્યતા એટલે શું થાય? સંભાવના. કોઈ પણ અનુમાન તમારું સાચું કે ખોટું, ધારો કે કોઈ પણ તમે ટીમ છે, ટીમની અંદર તમે અનુમાન કર્યું કે કોઈ પણ, ધારો કે હું કોઈ એક સિક્કાને ઉછાળું છું, તમે અનુમાન કર્યું કે એની અંદર હેડ આવે, કે અનુમાન કર્યું કે તેની અંદર ટેલ આવે, તેની શક્યતા કેટલી છે? તો તમને ખબર છે કોઈ પણ સિક્કાને આપણે ઉછાળી તો એની અંદર કંઈ પણ વસ્તુ આવતી હોય એની શક્યતા કેટલી હોય? 50% હોય. તો આ પ્રકારની કોઈ પણ વસ્તુની શક્યતા કે આવી વસ્તુ બનશે, આવી કોઈ પણ શક્યતા એટલે શું થાય? સંભાવના. આ રફલી વ્યાખ્યા છે, આવી કોઈ પણ વ્યાખ્યા પૂછાતી નથી અને વ્યાખ્યા તમારે ક્યાંય લખવાની આવતી નથી. હવે એના પછી આપણે આવે છે સમસંભવી. સમસંભવી એટલે શું? કે સંભાવના શોધવી શક્ય હોય તો તેને સમસંભવી કહે છે. એટલે એનો મતલબ એમ કે એની અંદર જેટલી તમને માહિતી આપેલી છે એ માહિતી પ્રમાણે જો તમે તેની સંભાવના શોધી શકો તો આવી કોઈ પણ ઘટના હોય તો એને આપણે સમસંભવી ઘટના કહેવાય. કોઈ એવી ઘટના હોય કે એની સંભાવના શોધવી જ શક્ય ના બને તો આને આપણે કઈ તો અસંભવ આપણે કહી શકીએ, તો સમસંભવી ઘટના ન કહેવાય. હવે જો એના પછી આવે છે પ્રાથમિક ઘટના. તો પ્રાથમિક ઘટના એટલે શું? કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય. કોઈ પણ એક જ પરિણામ ધરાવતી હોય એટલે કે એની અંદર ચોક્કસ જ તમને પરિણામ મળતું હોય, એક જ પરિણામ મળતું હોય, અંતે એક જ પરિણામ મળતું હોય, એક કરતા વધારે પરિણામ ન મળતા હોય તો આવી ઘટનાને તેની પ્રાથમિક ઘટના કહેવાય. ત્યારબાદ એક વસ્તુ જે યાદ રાખવાની છે કે સંભાવનાની અંદર કેટલું થાય? તો સંભાવનાની અંદર જો કોઈ પણ ચોક્કસ ઘટના હશે તો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થાય. ધારો કે તમને ઉદાહરણ આપું કે જે સૂર્ય છે એ પૂર્વમાંથી ઉગે તેની સંભાવના કેટલી છે? 1. કેમ કે તમને ખબર જ છે કે સૂર્ય હંમેશા પૂર્વમાંથી જ ઉગે છે, એટલે એ એક પ્રકારની કેવી ઘટના કહેવાય? કે ચોક્કસ ઘટના કહેવાય. અને આવી કોઈ પણ ચોક્કસ ઘટના હોય એની સંભાવના હંમેશા શું થાય? 1 થાય. એનાથી પ્રોપર જો વિરુદ્ધ વાત કરું તો અશક્ય ઘટનાની સંભાવના 0. અશક્ય ઘટના એટલે તમને ખબર જ છે કે આવી ઘટના બનવાની જ નથી તો એવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના કહેવાય. ધારો કે હું કહું કે સૂર્ય છે પશ્ચિમમાંથી ઉગે તો તમને ખબર છે કે સૂર્ય હંમેશા પૂર્વમાંથી જ ઉગે છે, ક્યારેય પશ્ચિમમાંથી ઉગતો નથી અને તે ઉગવાનો પણ નથી. તો આવી વસ્તુ તમને ખબર જ છે એટલે એ એક રીતનું કહી તો અશક્ય જ ઘટના છે કે એ પશ્ચિમમાંથી ઉગે. તો આવી ઘટના હોય એની સંભાવના શું થાય? 0 થાય. ત્યારબાદ એક વસ્તુ છે કે કોઈ પણ ઘટના છે એની સંભાવના હંમેશા 0 કે 0 કરતા મોટી અને 1 કે 1 કરતા કેવી હોય? નાની હોય. કોઈ પણની સંભાવના 0 કે 0 કરતા મોટી અને 1 કે 1 કરતા નાની જ હોય. એટલા માટે જો તમને સંભાવનાની કંઈ પણ વસ્તુની અંદર સંભાવના શોધો તો તમારે યાદ રાખવાનું છે કે એનો જવાબ હંમેશા 0 થી કરી અને 1 ની વચ્ચે જ આવશે. અને જો અપૂર્ણાંકમાં આપ્યો હોય એટલે કે અંશ અને છેદમાં આપ્યો હોય, ધારો કે આવી રીતના આપ્યો હોય 2/3 તો આવું તમારે યાદ રાખવાનું છે કે હંમેશા એનો અંશ નાનો અને છેદ મોટો જ હશે. કેમ કે જો છેદ મોટો હોય તો જ 1 કરતા નાની સંભાવના સંભવિત છે. જો આને 3/2 આપ્યો હોય તો આવી સંભાવના ક્યાંય શક્ય જ નથી. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન દેવું. તો સંભાવનાનું જે સૂત્ર છે, સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ.
તમને જે કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય, ધારો કે એમ કે તેની અંદર લાલ દડા આવવાની સંભાવના કેટલી, કોઈ એક થેલાની અંદર 3 પ્રકારના દડા રાખ્યા હોય, લાલ, લીલો અને સફેદ, અને એવું કે લાલ દડા આવવાની સંભાવના કેટલી, તો તમને ખબર છે કે જે દડો છે દડાની અંદર અથવા તો થેલો છે થેલાની અંદર કેટલા લાલ દડા છે, જેટલા લાલ દડા હશે એ એના શું થશે, સાનુકૂળ પરિણામ, અને કુલ એટલે જેટલા દડા થેલાની અંદર છે બધાનો સરવાળો કરશો તો કુલ પરિણામ થશે. હવે આ તો સૂત્ર છે, જેમ જેમ તમે દાખલાની અંદર આગળ જાશો એમ તમને વધારે સમજાશે. હવે જે પૂરક ઘટના છે, ધારો કે કહો કે e ની સંભાવના પ્લસ e નહીં ની સંભાવના, પૂરક ઘટનાને હંમેશા 12 વડે દર્શાવવામાં આવે છે. હવે e ની સંભાવના પ્લસ e નહીં ની સંભાવના હંમેશા શું થાય, 1 થાય. એક તમને એક્ઝામ્પલ આપું તો ધારો કે હું એક કોઈ ટોસ કરું છું અને ટોસ કરું ને હું તમને એમ કહું કે જો 1 આવે એટલે કે જો ટોસ કરું અને હેડ આવે તો હું જીતીશ અને ટેલ આવે તો તમે હારશો. તો આવી કોઈ પણ સંભાવનામાં તમે જોવા જાવ તો એક વસ્તુ ફિક્સ જ થઈ જશે કે એની અંદર હું જ જીતીશ, કેમ કે એની અંદર બેયના જે સંભાવના હતા એકની પૂરક ઘટનાને મેં એડ કરી નાખી, એટલે કે બેયનો સરવાળો કરો તો એક જ થાય, એટલે ચોક્કસ ઘટના એક જ થઈ ગઈ કે જવાબ મારા તરફ જ આવશે, હેડ આવે કે ટેલ. તો આવી કોઈ પણ આપણે ઘટના કહીને પૂરક ઘટના જ કહેવાય છે. ત્યારબાદ જો એક જે પત્તાવાળો પ્રશ્ન છે ને પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતા હોય છે અને આપણા સ્વાધ્યાયની અંદર પણ એવા પ્રશ્નો આપેલા છે. એટલે જે પત્તાવાળો પ્રશ્ન છે એની કંઈક રફલી માહિતી છે હું તમને અત્યારે આપી દઉં છું, બાકી જેમ જેમ આપણે દાખલા ગણતા જશું એમ વધારે ડિટેલમાં પણ આપણે સમજતા જશું. તો જો તમને ખબર છે કે કોઈ પણ પત્તા હોય તો પત્તાની અંદર ટોટલ પત્તાની સંખ્યા કેટલી હોય, 52 જ હોય. જે તમને દાખલાની અંદર કહી દેશે કે 52 પત્તાની ઢગમાંથી કોઈ પણ એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. તો આની અંદર તમારે યાદ રાખવાનું છે કે 52 પત્તા હોય તો એની અંદર જે 52 પત્તા છે ને એને 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા હોય. એની અંદર કેવું હોય તો 13 કાળીના પત્તા હોય, 13 ફૂલીના પત્તા હોય, 13 લાલના પત્તા હોય અને 13 ચોકટના પત્તા હોય. આ જ પ્રકારે ઘણી વખત પણ એવો પ્રશ્ન પૂછે કે જે કાળીના અને ફૂલીના પત્તા છે ને ઈ તમે કેવા જાવ તો ઈ કાળા રંગના પત્તા હોય છે. એનો જે કલર હોય ને હંમેશા કાળો હોય છે. એટલે જો ઘણી જગ્યાએ તમને રંગ શબ્દ વાપરશે તો એની અંદર તમારે એ પ્રકારે કરવાનું થશે. જેમ જેમ દાખલા ગણશો એટલે તમને વધારે આઈડિયા આવશે. એ જ પ્રકારે લાલ અને ચોકટ હંમેશા લાલ રંગના પત્તા હોય છે. ત્યારબાદ એક જો પત્તાની અંદર જો મુખ મુદ્રા વાળા પત્તાની વાત કરીએ તો રાજા, રાણી અને ગુલામ, કે જેના તમને ખબર છે કે દરેકના આપણે 4 પત્તા હોય, એટલે રાજાના 4 પત્તા, રાણીના 4 પત્તા અને ગુલામના 4 પત્તા, એટલે કે ટોટલ જે 12 પત્તા છે એ મુખ મુદ્રા વાળા પત્તા હોય છે. તો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે દર વખતે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.